ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જશો? તો આજે સવારના પોરમાં વરસાદ આવી ગયો. પાછળ જોઈ શકો તમે. અત્યારે જો થોડોક બંધ થયો વરસાદ ને ચક્કર મારવા આવ્યા ખેતરમાં. આ જો તરાવડી અડધી ભરાઈ ગઈ, એટલે અડધી તો ના કહેવાય. હજી તો પાણી છે ને આવે છે જો. હજી આગળ બંધ થયો વરસાદ. અને આ જો મિત્રો, આ જોઈ આ ઉંદેડાના દરમાંથી પાણી આવે. કેમ બાકી ટેકનોલોજી તમારે ઘરે જોવા મળે? ટેકનોલોજી આ ભાઈ અહીંયા જ જોવા મળે છે. આ એક મસ્તીનું ઝરણું આવે જો, એ ઉંદેડાના દરમાંથી કઈ આવે જો. પાછળ ફરી છે ફૂલ, આ તરાવડી જો, એમાંથી થઈ ઉંદેડાના દરમાંથી પાણી આવે આ તરાવડીમાં. એટલે વરસાદ નામી થઈ ગયો એવું હતું. માંડી પાણી કાઢવું પડે, પણ ત્યાં તો વરસાદ આવી ગયો હતો. ભારી કામ છે. આ જો આ ધોઈ નાખ્યું, કાઢી દેખાય ગઈ. આ ખાડો આમ દેખામાં બહુ જબરો છે, ભરતા બહુ વાર લાગે. હવે જાઉં ક્યાં છે? અને આ પાણી ક્યાં થાય જોઈ લો. આ જો આ ધારવાળું ખેતર રહ્યું ને, બધું પાણી આ તરાવડી ભેગું થાય. એટલે રસ્તા લાગે જ નહીં અમારા બાજુ. આ તરાવડા મોટા મોટા છે ને, એ બધું પાણી સૂરી લઈએ, એમાં બધું વયું જાય. હાલવું બહુ અઘરું થઈ પડે. અને આ ભરાઈ જાય ને આ ખાડો ફૂલ, તો એ વળી પાણી રિટર્ન આવશે ને આ ખાડામાં જાય જો. અને અહીંથી પુલિયું છે, પુલિયે નીકળી જાય પાણી જો. એટલે ડેટકા બોલે. વરસાદ બંધ થયો ને ખાડા ભરાય ને, ડેટકાનું કામ ચાલુ થઈ ગયું. અવાજ આવતો હોય જો તમને. જો આ પુલિયું છે, બધું પાણી ત્યાંથી વયું જાય. બધી આ બે તરાવ ઓવરફ્લો થાય ને તો સીધેનું પાણી પુલિયે જ નીકળે. તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો જો. બહારથી તમને બતાવી દે નથી. ગાજ વીજળું છે ને, બારું દવાનું મને દેખાડું. મારું ફોન વટકતું નથી, બહાર જઈને દેખાડું. આજે તમને દેખાડો. અમે વરસાદ ગાજીએ ને બીજી રીતનું તડાકા થાય, બીજી રીતના તમને બતાવું જો. હવે વરસાદ પડે ફૂલ, આપણે બારીએ દેખાડી. જોઈ લો મિત્રો, ઉર્જા માથે જ વીજ પડી એવું લાગ્યું મને. તમે જે કોમેન્ટ કરીને કહો ક્યાં વીજ પડી. વરસાદ ડબલ હોય તો પવન સાથે વરસાદ આવી ગયો. જોઈ લ્યો, વધી ગયો વરસાદ. ગાજ વીજ ને પવન ને બધું ભેગું. હા, વરસાદ થઈ ગયો બંધ. જોઈ લ્યો, આ રસ્તો ભરાય ને આવ્યો. અડધી કલાકમાં પાણી કરી દીધું. હજી ગાજે જોઈ લે.
હે આ રસ્તો આવો એકય વાર નથી ગયો, આ પહેલી વાર ગયો. એવું હે તો મેં પહેલી વાર જોયું. અને મિત્રો આપણે વિડીયો ઉતારતા હતા ને તો મેં તમને કીધું ઉર્જામાં કદાચ વીજ પડી, હરખું સ્લો મોશન કરીને જોવું જોઈએ. કદાચ આ ઉર્જામાં વીજ પડી છે. જા આ ઉર્જા વિડીયોમાં કેપ્ચર થઈ ગયું, પણ હવે જોવાનું બાકી છે સ્લો મોશન. અને હજી જો આ ઉપડું હરખું થઈ પાછું બધા છત્રી લઈને નીકળી ગયા. જોઈ લો સાટો આવી ગયો. જોવા નીકળ્યા, જોવા બધા શું કંઈ નુકસાની થાય એવી ને પાણી થાય એવી બધાને ખબર છે. હા માંડવી હુઈ ગઈ. જોઈ હા હજી તો ગાજ્યો, પણ આવું પાણી મેં પહેલી વાર જોયું. હું આયા તો વરસાદ થઈ ગયો બંધ ને આપણે આવી ગયા. જો કાઢીએ પોઝિશન જોવા શું છે તકલીફ. ધોવાણું બવાણું નથી ને ભાઈ, માંડવીને તકલીફ થવી જ ના જોઈએ કંઈ. જોકે થઈ હે વરસાદ બહુ પડ્યો ને, વરસાદ આવે તો એ વાંધો, ના આવે તો વાંધો. આપણે વાંધો જ નથી, ભલે થોડું ઘણું ધોવાઈ જાય નડે નહીં, પણ પાવું ના પડવું જોઈએ. કેમ કે એટલી ઘણી નુકસાની આવતી જ હોય. હજી કીને ખબર છે આમ ભર પડ્યા છે ને માંડવીને માથે વરસાદ થઈ શકે. ખેડૂતને આ જ હોય ભાઈ, મુશ્કેલનો સામનો કરવો જ પડે. તો આ કંઈ કાઢિયાનો હાલ છે. જોઈ લો અટા રેસ ફૂટી ગયા છે. આ થોડુંક ખડ હોય ને બધાને ખડને ધોઈ નાખ્યું, પાણા સતા થઈ ગયા. નકર આવા પાણા દેખાતા જ નહીં. જો એ તમે વિચારી શકો, ખડને થડમાંથી કાઢી દીધું. અને આ જો માંડવી ઉથમી વાર દીધી. હુયા ઉસમાં વાર દીધા છે માંડવીના. જોઈ લો આ છે ને બહુ અગોચર વાળું હતું, એટલે એકદમ સાફ થઈ ગયું. સાફ આ ધોઈ નાખ્યું. જોઈ લો પાણી મૂકે ભાઈ, પાણી તો ડેન્જર વસ્તુ હોય ને તો પાણીથી ખતરનાક વસ્તુ જ નથી. વાયુ જોઈ લે જરીક. ઓહો વાય માથેથી પાણી ગયું લાગે. વાય આખી ભરાઈ ગઈ. ભાઈ માથેથી પાણી ગયેલ છે. જો ડોરું આવે પાણી. આ ગિરનાર 4 સમતલ થઈ ગઈ. જોઈ લ્યો સમતલ થઈ જ જાય ને 14ની જારી વાવલ છે. હવે અમારા રસ્તા કાંઠે ને વેકરો છે, એ કયો જતો હોય ને ત્યાં જોઈ. હા જોઈ લ્યો રસ્તાનો હાલ શું થયું. આહા ભરચક ભરી દીધું ને. હજી તમે ટોપિયું જોવું તો આપણે જો આ ટોપિયું દેખાય તમે આ બંગલા ઉપર ચડીને જોવું હે, કોમેન્ટ કરી નાખો. નથી જોવું હાલો પછી કોક દી રાખો. અને જોઈ લ્યો મિત્રો રસ્તો ધોવાઈ ગયો. રસ્તો મોટો ખાડો પડી ગયો છે, મોટા પાણા નાખી દીધા જો હેઠા. અને આ વેકરો જો. સરકારને નમ્ર વિનંતી કે રસ્તો ધોવાઈ ગયો, રિપેર કરવા વહેલી તકે આવી જાજો. કેમ કે વાહન બંધ છે, આવજા વાહન રોકાઈ ગયા. કેમ કે મોટો ખાડો પડી ગયો છે. વહેલી તકે રિપેર કરવા વિનંતી ભાઈ. તો વરસાદ ચાલુ થઈ ગયો, નીકળી જાય જો. આ તો ભરેલે જ હતું. જો આ વસ્તુ થયું નહોતું, ખાલી ને ઓવરફ્લો થવા નહોતું. ગાઈ ગયો પાછો વરસાદ, ગાજી ગયો પાછો. ફોનને પોલિથીન અંદર રાખી દીધો. જો ડાઉન થઈ ગયો છે તો હલવી લેજો. વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ, અને હું આ એટીગતથી હલવાનો હોઉં. જવા માટે પરલી જઈ. ફોનની સેફટી બચાવવું પડે, ફોનની સેફટી જરૂરી છે.
હું તો ભલે ફરલી કંઈક કોરો થઈ જાય, મારા અંદર કંઈ ફોલ્ટ નહીં થાય, પણ ફોન અંદર ફોલ્ટ થાય, એટલે માટે પોલિથીન અંદર રાખી દીધો. સમજી ગયા તમે? ના સમજાવું પાછું સમજાવું તમને. તો માઇકી પાસે જ છે મારા, અવાજ એવી વખત નહીં ખબર નહીં મને, આવી ગયો હશે કદાચ. વરસાદ જુઓ તમારે કેવો પડે. હજી મારે ઘેર પૂગામ કલાક થાય, કોટન લગન પગ પૂછતા જાય. જોઈ લો આજો ખુરીએ ચડ્યો હું હરખોથી, ગમે એમ કંઈ ઘેર પૂગવું જોઈએ. હા મોટી કેળી છે અહીંથી વહી જાય. જોઈ લો ફોન અંદર ભેજ આવી ગયો. જોઈ લો આ ઝાડવા વાવ્યા ફાયદો ના નહીં થયો, વરસાદથી બચવા માંડે. હજી તો પૈસા આવવાની જ વાર છે, પણ અત્યારે વરસાદથી બચાવે નામી. જો આ એક ટીપું નથી પડતું, કારણ કે આને પાંદડા એવડા જબરા છે ને, રોકી લઈએ બધું, ટીપા પડવા ના દઈએ. તો વરસાદ બંધ થાય એટલે નીકળું જવું. ચાલુ થયો વરસાદ. તો મિત્રો આજના વ્લોગમાં એટલું. કાલે ફરી મળી નવા વ્લોગમાં. હવેથી ટ્રાય કરી રેગ્યુલર વ્લોગ આવશે. જોવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ ના કરી નાખજો. તો આજના વ્લોગમાં એટલું. મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં.